નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે વર્ગીકરણને રિલેટેડ બધી માહિતીઓ શીખી ગયા હતા. હવે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરવાનું શું છે? તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે 3 થી 4 ટોપિક શીખવાના છે. એમના જે પહેલો ટોપિક આપણે શીખવાનો છે એ જાતિ નિર્માણનો શીખવાનો છે. નેક્સ્ટ એના પછીનો બીજો ટોપિક આપણે જે શીખવાનો છે એ રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો છે એ બેનો તફાવત શીખવાનો છે. અને રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો છે એ બેનો તફાવત ભણાઈ જાય પછી અશ્મિ વિશેની માહિતી મેળવવાની છે. તો આપણે અત્યારે માત્ર 4 તો નહીં પણ 3 ટોપિક તો માંડ આ વિડિયો લેક્ચરની અંદર ચાલશે. તો આપણે આ 3 ટોપિકની માહિતી મેળવવાની છે. પહેલું જાતિ નિર્માણ, સેકન્ડ નંબરનો આપણો ટોપિક હતો એ સેકન્ડ નંબરનો ટોપિક છે કાર્ય સદસ્ય અંગ અને રચના સદસ્ય અંગનો તફાવત, અને થર્ડ નંબરનો ટોપિક હતો કે અશ્મિ. તો હવે આપણે આની અંદર જઈએ તો પહેલું મારે તમને જાતિ નિર્માણ શીખવાડવાનું છે. જાતિ નિર્માણ એટલે શું અથવા જાતિ નિર્માણ કોને કહેવાય? તો અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી નવી જાતિના નિર્માણની ક્રિયા જાતિ નિર્માણ કરે છે. તો સિમ્પલ બાબત છે, જાતિ નિર્માણ એટલે બીજું કાંઈ નહીં, અસ્તિત્વ ધરાવતી કોઈ જાતિ હોય એ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહે છે. હવે આ જાતિ નિર્માણ એમને ન થાય. જાતિ નિર્માણ માટેના કેટલાક પરિબળો હોય. હવે કેટલાક પરિબળો એ આપણે જોવા પડશે કે જાતિ નિર્માણ માટે ક્યાં ને કેવા પરિબળો છે. તો જાતિ નિર્માણ માટેના કેટલાક પરિબળો હોય. આ પરિબળોની ડિટેલમાં ચર્ચા કરવાની છે. પરિબળો તો પહેલા હું પરિબળ લખી દઉં અને પછી એના વિશેની જે કંઈ જાણકારી હોય એ તમને આપી દઉં. પહેલો પરિબળ કયો? તો પહેલો પ્રાકૃતિક પસંદગી. બીજો પરિબળ આવશે ભૌગોલિક અલગીકરણ. એના પછી ત્રીજો આવશે રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર. એના પછી આવશે ચોથું અધિકરણની પ્રક્રિયા ફેરફાર. તો આવા તો કેટલા બધા મુદ્દાઓ છે. પ્રાકૃતિક પસંદગી, ભૌગોલિક અલગીકરણ, રંગસૂત્રોની સંખ્યા, અધિકરણ પ્રક્રિયામાં ફેરફાર. બરાબર. તદુપરાંત બીજા ઘણા બધા આવી શકે જે મને યાદ આવતા જશે હું તમને કહેતો જાઉં. પહેલા તો પ્રાકૃતિક પસંદગીની વાત કરીએ. પ્રાકૃતિક પસંદગી એટલે જે કોઈ સજીવ છે એ પર્યાવરણને અનુલક્ષીને પર્યાવરણની અંદર જીવતા હોવા જોઈએ. પર્યાવરણને અનુલક્ષીને પર્યાવરણની અંદર જીવતા હોવા જોઈએ. આનો અર્થ શું થાય? તો પ્રાકૃતિક પસંદગી અને પર્યાવરણને રિલેટેડ એટલે કઈ રીતની વાત થઈ? સપોઝ પહેલા ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે જ આપણે વાત કરી હતી કે ભાઈ બેક્ટેરિયા છે એ આપણે 100 વર્ષ પાછળ જઈએ તો એ બેક્ટેરિયા હતા અને અત્યારના બેક્ટેરિયા એ છે. તો બેમાં ડિફરન્સ શું છે? તો કે 100 વર્ષ પહેલાના જે બેક્ટેરિયા હતા અને અત્યારે જે બેક્ટેરિયા જોવા મળે છે તો 100 વર્ષ પહેલાના બેક્ટેરિયા પર્યાવરણનું તાપમાન સહન નહોતા કરી શકતા. અત્યારના બેક્ટેરિયા પર્યાવરણનું તાપમાન સહન કરી શકે છે. એટલે બેક્ટેરિયાની અંદર એવો ફેરફાર થયો કે જે બેક્ટેરિયા તાપમાનને સહન કરી શકે તેવા જ બેક્ટેરિયા છે એ પર્યાવરણમાં જીવતા રહી શક્યા. જે બેક્ટેરિયા છે એ તાપમાન સહન નહીં કરી શકે એવા બેક્ટેરિયા છે એ પર્યાવરણની અંદર જીવતા રહી શકતા નહોતા. તો આ પ્રાકૃતિક પસંદગી થઈ. ભૌગોલિક અલગીકરણની વાત કરીએ તો ભૌગોલિક અલગીકરણ એટલે કઈ રીતનું ભૌગોલિક અલગીકરણ? તો ભૌગોલિક અલગીકરણ એટલે બીજું કાંઈ નહીં, નદી, તળાવ, સરોવર આ બધી વસ્તુ છે એમને ભૌગોલિક અલગીકરણ કહેવાય. દાખલા તરીકે વાનર છે તો એ જંગલની અંદર રહે છે, તો એવી રીતે જંગલ છે તે જંગલને અનુરૂપ અને જંગલને રિલેટેડ પોતાના અનુકૂલન સાથે. માનવ છે તો મેદાની પ્રદેશની અંદર રહે છે, તો માનવ છે તે મેદાની પ્રદેશને રિલેટેડ મેદાની પ્રદેશના અનુકૂલન સાથે. બેયના અનુકૂલનો જુદા જુદા છે. જંગલની અંદર રહેતા તે એવા સજીવો છે એમના અનુકૂલનો જુદા છે. માણસ છે એ મેદાની પ્રદેશમાં રહે છે તો એના અનુકૂલનો જુદા છે. જંગલમાં પર્વત વધારે હોય, નદી, ઝરણા, વનસ્પતિ આવું બધું વધારે હોય.
જ્યારે માણસ જે પ્રદેશમાં રહેતો હોય ત્યાં મોસ્ટ ઓફલી છે એ નદીઓ દૂર હોય, પર્વત ઓછા હોય, સપાટ સમતળ જમીન હોય, ખોરાકમાં વિભિન્નતા હોય. આ ભૌગોલિક વર્ગીકરણ. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર. તમને યાદ હોય તો આપણે માનવનું લિંગ નિશ્ચયન સમજાવ્યું હતું કે માનવના લિંગ નિશ્ચયનમાં 23 જોડ રંગસૂત્ર હતા. તો હવે આ 23 જોડ રંગસૂત્ર છે એ 23 જોડ રંગસૂત્ર આપણી પાસે હતા. એ 23 જોડ રંગસૂત્ર માણસના શરીરમાં છે. તો અન્ય પ્રાણીઓના શરીરમાં રંગસૂત્રની સંખ્યા ચેન્જીસ હોય. વાનરમાં રંગસૂત્રની સંખ્યા ચેન્જીસ હોય. કોઈ પ્રકારનું પક્ષી લઈ લે તો એમાં રંગસૂત્રની સંખ્યા ચેન્જીસ હોય. બીજું અધિકરણની પ્રક્રિયા. જ્યારે ત્યારે સંતતિનું નિર્માણ થતું હોય ત્યારે કોષ વિભાજનની ક્રિયા થાય. એક કોષમાંથી 2 કોષ, 2 કોષમાંથી 4 કોષ, 4માંથી 6 કોષ, 6માંથી 8 કોષ. તો જ્યારે કોષનું નિર્માણ થતું હોય અને કોષની વિભાજનની જે ક્રિયા થતી હોય એને અધિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી પાછળનું આવે આંતરપ્રજનન અસક્ષમ. આંતરપ્રજનન અસક્ષમ. હવે આંતરપ્રજનન અસક્ષમ એનો અર્થ શું થાય? તો કે આજે કોઈ વસ્તુ ભૂતકાળની અંદર એક હોય ને એમાંથી 2 નવી જાતિ પેદા થઈ હોય તો એ 2 નવી જાતિ એકબીજાને સામાન્ય રીતે પ્રજનન ન કરી શકે અને નવી સંતતિ પેદા ન કરી શકે. આપણે ભમરાનું જ ઉદાહરણ લઈએ તો આપણે ભમરાનું ઉદાહરણ લઈએ તો ભમરો એક એવી વસ્તુ છે કે બહુ આઘો ન જઈ શકે. ભમરો છે આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક કઈ આપણે એમ કે 100 કિલોમીટર ઉડીને વયો ગયો તો એ વાર્તા ખોટી. ભમરો 100 કિલોમીટર ન ઉડી શકે. એટલે આમ જોવા જઈએ તો ભમરો છે ને એ બિન પ્રવાસી છે. આટલી જેટલા કોઈ ઝાડવાઓ હશે એની આજુબાજુમાં રહેશે અને પોતાની જાતિ છે એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખશે, વિકાસ કરશે. પણ યાદ હોય તો આપણા પ્રયોગમાં ભમરો છે એને કાગડો ખાઈ જતો હતો તો કાગડાના પગમાં અથવા તો કોઈ કારણોસર કાગડા મારફતે ભમરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો. તો ભમરો છે એ પ્રવાસી બન્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ભમરો તો એ પ્રવાસી ભમરો કહેવાય. આ પ્રવાસી ભમરો જે જગ્યાએ જશે ત્યાં અનુકૂલન સેટઅપ થઈ જશે અને પોતાનો જનીનિક પ્રવાહ ત્યાં છોડી દેશે. પણ એક વખત આપણે ખ્યાલ છે કે જ્યારે લાલ રંગના ભમરામાંથી લીલા રંગનો ભમરો ઉદ્ભવ્યો તો એ લીલા રંગનો ભમરો છે એના દ્વારા ફરીથી નવી સંતતિનું નિર્માણ થશે ને એ લીલા રંગના ભમરાની જ થશે. અને લીલા રંગનો ભમરો છે એ નર તરીકે હોય તો એ નર તરીકે લીલા રંગનો ભમરો છે એ માદા તરીકે લીલા રંગના ભમરા સાથે જ પ્રજનન કરી નવી સંતતિ પેદા કરી શકશે. એટલે કે હવે લીલા રંગનો ભમરો લાલ રંગ સાથે પ્રજનન પણ નહીં કરી શકે, નવી સંતતિ પણ પેદા નહીં કરી શકશે અને એની અંદર એવા કોઈ નવા ગુણ પણ પેદા નહીં થાય. તો આ એક આનુવંશિક લક્ષણ થયું. અને આવી રીતે જ્યારે બંને જાતિ એકબીજાને પ્રજનન માટે પણ અસક્ષમ બને અને નવી સંતતિનું નિર્માણ ન કરી શકે ત્યારે જે 2 જાતિ અલગ અલગ થાય ત્યાં સુધી તો એકની એક જ રહી. એટલે લાલ રંગનો ભમરો લીલા રંગના ભમરા સાથે પ્રજનન કરી નવી સંતતિ પેદા ન કરી શકે ત્યારે લાલ રંગના ભમરાની જાતિ જુદી થઈ જશે અને લીલા રંગના ભમરાની જાતિ જુદી થઈ શકશે. આવી રીતે આમ જાતિ નિર્માણની પ્રક્રિયાઓ થશે. તો આ જાતિ નિર્માણ એટલે શું એની વાત કરેલી છે. એમના પરિબળો છે તેમના પરિબળો વિશેની વાત કરેલી છે. તો જાતિ નિર્માણની પ્રક્રિયા અને તેમના પરિબળોની પ્રક્રિયા છે 2 વસ્તુની વાત કરેલી છે. તમારી બુકની અંદર જાતિ નિર્માણનો આખો ટોપિક આપેલો છે એકાદ પેજનો. અડધું આ બાજુ ને અડધું આ બાજુ છે. તે 2 અડધી વસ્તુ વાંચી જોજો. એની અંદર શું લખેલું છે એ જોઈ લેજો. છતાં તમને જે તકલીફ પડે તો મને પૂછજો જે શબ્દમાં તમને ખ્યાલ ન પડતો હોય એવી રીતનો. નેક્સ્ટ હવે આપણે આ જાતિ નિર્માણનું કામ પૂરું કરી દઈએ. જાતિ નિર્માણ આપણે જેવું પૂરું કરીએ એટલે મેં તમને બીજો ટોપિક કીધો તો રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો. તો આ રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર પૂછાય. તો આ રચના સદસ્ય અંગો અને આ કાર્ય સદસ્ય અંગો છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર ખાસ પૂછાય છે આપને. તો આ રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો છે આપણે એની થોડી વાર્તા કરીએ. પહેલા હું તમને તફાવત લખી દઉં. આ તફાવત લખીને પછી હું તમને સમજાવી દઉં. તો રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો. રચના સદસ્ય અંગો અને બાજુમાં આપણે જે સમજવાનું છે કાર્ય સદસ્ય અંગો. જો રચના સદસ્ય અંગો છે ને એ રચના સદસ્ય અંગોને સમમૂલક અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે.
સમમૂલક અંગો અને કાર્ય સદસ્ય અંગો છે ને એને સમરૂપ અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સમરૂપ અંગો રચના સદસ્ય અંગમાં કેવું હોય તો કે જે સજીવો છે એની અંતસ્થ રચના સરખી હોય, અંતસ્થ રચના સરખી હોય. અને કાર્ય સદસ્ય અંગમાં કેવું થાય તો કાર્ય આગળ લખેલું છે કે જે સજીવોના કાર્ય સરખા હોય, કાર્ય સરખા હોય. રચના સદસ્ય છે તેમાં રચના સરખી હોવાને કારણે એમના કાર્યો જુદા જુદા છે, તેમના કાર્યો જુદા જુદા હોય છે, જુદા જુદા હોય છે. જ્યારે તમે વાત કરતા હોય કાર્ય સદસ્યની તો કાર્ય સરખા હોવાને કારણે તેની અંતસ્થ રચના જુદી જુદી હોય છે, અંતસ્થ રચના જુદી જુદી હોય છે. બીજી આપણે વાત કરીએ તો આની અંતસ્થ રચના સરખી હોવાને કારણે રચના સદસ્ય અંગો છે એમની અંતસ્થ રચના સરખી હોવાને કારણે રચના સદસ્ય અંગોની ઉત્પત્તિ સમાન પૂર્વજોમાંથી થઈ હશે, સમાન પૂર્વજોમાંથી થાય. જ્યારે આની ઉત્પત્તિ છે એ સમાન પૂર્વજોમાંથી નહીં થઈ હોય, સમાન પૂર્વજોમાંથી નહીં થઈ હોય, ન થઈ હશે. હજી આપણે આનું ઉદાહરણ પણ આપી શકીએ, એક્ઝામ્પલ પણ બેની અંદર આપી શકીએ. તો એક્ઝામ્પલ આપવા માટે આપણે જોઈએ તો બેની અંદર એક્ઝામ્પલ કયું આપી શકાય તો આમની અંદર એક્ઝામ્પલ આપી શકાય માનવ, દેડકો અને ગરોળી ના અગ્રવર્તન. આમની અંદર ઉદાહરણ આપવું હોય તો શું આપી શકાય કાર્ય સદસ્ય અંગોની અંદર તો ચામાચીડિયા, પક્ષી, ડાયનોસર અને સામાન્ય રીતે પતંગિયાની પાંખ. તો પેલા તો આટલા પોઈન્ટ 1 2 3 4 અને 5 આ 5 પોઈન્ટ આવડવા જોઈએ. આ 5 પોઈન્ટ આવડે તો તમને આ તફાવત શીખી શકો. બીજું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, લગભગ જૂના કોર્સની અંદર એ તો નવા કોર્સની અંદર એ ક્વેશ્ચન છે. ક્યારેય કોઈ પેપર બોર્ડનું એવું નીકળ્યું જ નથી કે એની અંદર આ પ્રશ્ન ન પૂછાણો હોય. રચના સદસ્ય અને કાર્ય સદસ્ય અંગ વિશેનો તફાવત પૂછાય, કા 2 માર્કની નોંધ પૂછાય, છેલ્લે કાંઈ નહીં તો વિકલ્પોમાંય પૂછાતું, 1 માર્કમાંય પૂછાય. બરાબર, કઈ રીતે પૂછાય ને આપણે સમજવા કઈ રીતે તો એનું સેજ ધ્યાન આપો એટલે હું તમને કઈ રીતે પૂછાય ને આપણે સમજવા કઈ રીતે એની આપણે થોડીક વાર્તા કરી દઈ. બરાબર, તો પહેલા હું આખો તફાવત એક વખત બોલી જાઉં. રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો હું પોઈન્ટ વાઇઝ બોલું છું. મેં બોર્ડની અંદર માત્ર મુદ્દાઓ છે એ મુદ્દાઓ ટપકાવ્યા છે, પણ હું આખા પોઈન્ટ વાઇઝ બોલીશ આખો તફાવત. રચના સદસ્ય અંગોને સમમૂલક અંગો કહે છે, કાર્ય સદસ્ય અંગોને સમરૂપ અંગો કહે છે. રચના સદસ્ય અંગોની વ્યાખ્યા બોલું છું. જે સજીવોની અંતસ્થ રચના સરખી હોય છે તેને રચના સદસ્ય અંગો કહે છે. જે સજીવોના કાર્ય સરખા હોય છે, જે સજીવોના અંગોના કાર્ય સરખા હોય છે તેમને કાર્ય સદસ્ય અંગો કહે છે. ત્રીજો મુદ્દો બોલું છું કે રચના સદસ્ય અંગોના અંતસ્થ રચના સરખી હોય પરંતુ તેમના કાર્યો જુદા જુદા હોય છે. જ્યારે કાર્ય સદસ્ય અંગની અંદર તે અંગોના કાર્ય સરખા હોય પરંતુ તે અંગોની અંતસ્થ રચના જુદી જુદી હોય છે. પછીનો પોઈન્ટ એવો લખ્યો કે આની રચના સરખી હોવાથી તે સમાન પૂર્વજોમાંથી તેની ઉત્પત્તિ થઈ હશે. સામે તેમની રચના સરખી ન હોવાને કારણે તેમની ઉત્પત્તિ સમાન પૂર્વજોમાંથી નથી થતી. ઉદાહરણ તરીકે માનવ, દેડકો, ગરોળીના અગ્ર ઉપાંગ. આમાં ઉદાહરણ તરીકે પક્ષી, ડાયનોસર, પતંગિયું અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગ. હવે જુઓ, આખો ટોપિક છે ને એને સમજાવવાનો પ્રયત્ન હવે કરીએ. અત્યાર લગી તો ખાલી લખાણ લખ્યું અને હું બોલ્યો અને તમે સાંભળ્યું. હવે આપણે આને સમજાવવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ પોઈન્ટ સમમૂલક એ એનું બીજું નામ છે અને સમરૂપ એનું બીજું નામ છે, એટલે એમાં તો કઈ સમજવાનો પોઈન્ટ છે. બીજું અંતસ્થ રચના સરખી હોય, આ પોઈન્ટ સમજવા જેવો છે. કોની અંતસ્થ રચના સરખી હોય? માનવ, દેડકો અને ગરોળી. ભેગું ચામાચીડિયું લઈ લ્યો. માનવ, દેડકો, ગરોળી ને ચામાચીડિયું ટેક્સ્ટ બુકમાં બધાયના હાડકાના ફોટા આપેલા છે. માનવના હાડકાનો ફોટો આપેલો છે, અગ્ર ઉપાંગ. દેડકાના અગ્ર ઉપાંગના હાડકાનો ફોટો આપેલો છે.
ચામાચીડિયાના અગ્ર ઉપાંગના હાડકાનો ફોટો આપેલો છે, બરાબર છે, અને ગરોળીના અગ્ર ઉપાંગના હાડકાનો ફોટો આપેલો છે. ચારેય ફોટા તમને બાજુમાં આપેલા છે. ચારેય ફોટાને તમે જોશો ને તો એની અંતસ્થ રચના સરખી છે. હા, કદ નાના મોટા હોઈ શકે, પણ અંતસ્થ રચના એટલે કે હાડકાની ગોઠવણ સરખી છે. પણ તમે જ વિચારો, માનવના અગ્ર ઉપાંગ છે વજન વસ્તુ ઉપાડવામાં કામ લાગે, ગરોળીના અગ્ર ઉપાંગ દિવાલ ચડવા માટે કામ લાગે, પછી દેડકાના અગ્ર ઉપાંગ છે છલાંગ મારવા માટે કામ લાગે, ચામાચીડિયાના અગ્ર ઉપાંગ છે તો ઉડવા માટે કામમાં લાગે. દરેકના માનવના અગ્ર ઉપાંગનું કાર્ય જુદું, ગરોળીના અગ્ર ઉપાંગનું કાર્ય જુદું, પછી દેડકાના અગ્ર ઉપાંગનું કાર્ય જુદું અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગનું કાર્ય જુદું. બધાયના કાર્ય જુદા. પણ જ્યારે એમના હાડકાની અગ્ર ઉપાંગના હાડકાની ગોઠવણ જોઈ તો ગોઠવણ સરખી હતી. ગોઠવણ છે એક સરખી હતી. એટલા માટે માનવ, દેડકો, ગરોળી અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગો રચના સદસ અંગો કહેવાય. કાર્ય સદસ અંગોની વાત કરીએ તેમાં કાર્ય સરખા આવે અને અંતસ્થ રચના જુદી જુદી હોય. તો એનું ઉદાહરણ લઈએ ચામાચીડિયું ફરીથી પાછું. પક્ષી, ડાયનોસર અને પતંગિયા. ચામાચીડિયાને પાંખ હોય, પક્ષીને પાંખ હોય, ડાયનોસરને પણ પાંખ હતી અને પતંગિયાને તો આપને ખબર જ છે કે શરૂઆતમાં પાંખ ન હોય, પછી થોડાક સમય બાદ એ પોતાની પાંખનું નિર્માણ કરે. તો ચામાચીડિયું, પક્ષી, ડાયનોસર અને પતંગિયું બધાયને પાંખ છે અને બધી પાંખનો ઉપયોગ ઉડવા માટે જ થાય છે, બરાબર છે. બીજું કોઈ વસ્તુ પાંખનો ઉપયોગ ઉડવા સિવાય ક્યાં કરી શકાય? ક્યાંય નહીં. તો ચામાચીડિયું, પક્ષી, ડાયનોસર ને પતંગિયું આ બધું ઉડવા માટે ઉપયોગ થાય છે. તેના કાર્ય સરખા. હવે વાત રે અંતસ્થ રચના જુદી જુદું. ચામાચીડિયું હોય ને એની પાંખ તમે જોજો જોડાયેલી હોય, આમ ચામડી જેવી હોય. પછી પક્ષીની પાંખ છે ને એમાં પીછા હોય, બરાબર છે. ડાયનોસરની પાંખ છે એ ડાયનોસરની પાંખ પણ વિશિષ્ટ પ્રકારના પીછાઓની બનેલી છે. આના પછીનો ટોપિક આપણે ડાયનોસર જ છે, એ જ શીખવાનું છે. અને પતંગિયાની પાંખ તો હોય જ નહીં, રસાયણોની બનેલી હોય, બરાબર છે, એકદમ રસાયણની. તો પતંગિયાની પાંખની રચના જુદી, ડાયનોસરના પાંખની રચના જુદી, પક્ષીઓના પાંખની રચના જુદી, ચામાચીડિયાના પાંખની રચના જુદી. રચના જુદી છે પણ બધી પાંખોનો ઉપયોગ ઉડવા માટે જ થાય છે. એટલા માટે આ બધાની પાંખો છે એ કાર્ય સદસ અંગો છે. જ્યારે માનવ, દેડકો, ગરોળી ઇટીસી છે એમના અગ્ર ઉપાંગ છે એ રચના સદસ અંગો છે. હવે રચના એના હાડકાની રચના સરખી હતી ને એટલે વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે કદાચ આની ઉત્પત્તિ સમાન પૂર્વજોમાંથી, એટલે ભૂતકાળમાં માનવ, દેડકો, ગરોળી આ બધાના પૂર્વજો એક હશે. એક પૂર્વજોમાંથી આવા વિભાગ અથવા વર્ગીકરણ થયું હશે, કારણ કે હાડકાની ગોઠવણ એક સરખી છે એટલા માટે. અને આમાં હાડકાની ગોઠવણ નથી સરખી એટલે આ સમાન પૂર્વજોમાંથી ઉદ્ભવ્યા નહીં હોય, પણ કાળક્રમે પોતાની અંદર એવા વિશિષ્ટ લક્ષણો ધારણ કર્યા હશે જે પછીથી આનુવંશિક બન્યા હશે. તો ખાસ આ ટોપિક અતિ આયનવી છે. મગજની અંદર આ વસ્તુને ક્લિયર કરવાની જ છે કોઈ પણ સંજોગોની અંદર, બરાબર છે. તો અતિ આઈએમપી આ ટોપિક છે, તમારે આને શીખવાનું જ છે, કાર્ય સદસ અંગ અને રચના સદસ અંગને, બરાબર છે. તો આ કાર્ય સદસ અંગ અને રચના સદસ અંગનો તફાવત છે મેં તમને આખો એક વખત લખી દીધો, એક વખત બોલી ગયો, એક વખત સમજાવી દીધો. રેડી? હવે આના પછીનો આપણે ત્રીજો નવો ટોપિક જોઈએ. આપણે આ લેક્ચરમાં 3 જ ટોપિક ભણવાના હતા. પેલું જાતિ નિર્માણ ભણવાનું હતું, બીજું આ રચના સદસ ને કાર્ય સદસ અંગોનો તફાવત ભણવાનો હતો. હવે નેક્સ્ટ આપણે ત્રીજો ટોપિક હતો એ અશ્મિ વિશેની વાત હતી. અશ્મિ, આમ તો 8મા ધોરણની અંદર તમે અશ્મિ બળતણો ભણી ગયા. ઘણી વખત અશ્મિને જીવાશ્મિ તરીકે પણ ઓળખવામાં આવે. અશ્મિ છે એમને ઘણી વખત જીવાશ્મિ તરીકે પણ ઓળખવામાં આવે. અને ઓલરેડી 8મા ધોરણની અંદર તમે અશ્મિ બળતણ ભણી ગયા છો. અશ્મિ એટલે કાંઈ નહીં, નોર્મલી કોઈ પણ સજીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે તે જમીનમાં દટાય અથવા તો એમને દાટી દેવામાં આવે. તો જમીનમાં દટાય અથવા એમને દાટી દે પછી પાછા વર્ષ પછી ત્યાં ખોદકામ કરીએ તો ત્યાંથી આપણે એના હાડકાં મળે અથવા એમની છાપ મળે, તેમને અશ્મિ તરીકે ઓળખવામાં આવે. અહીં એક નોર્મલી ઉદાહરણ અહીંયા આપે છે એ લોકો આપને કે બહુ વરસાદ પડે છે, એ વરસાદને કારણે જમીન છે એ કાદવ કીચડવાળી થઈ જાય છે. તો બહુ વરસાદને કારણે જમીન કાદવ કીચડવાળી થઈ ગઈ. હવે જે તે સમયે વરસાદ પડ્યો હતો અને કાદવ કીચડવાળી જમીન થઈ ગઈ હતી
એ સમયે સામાન્ય રીતે જે ઝાડવું છે એ ઝાડવામાંથી એક પાંદડું નીચે પડ્યું, કોઈ કારણોસર પાંદડું તૂટી ગયું ને નીચે પડ્યું, અને ઓમ બી વરસાદ આવતો હોય તો ઘણા બધા ઝાડવાના પાંદડા હેઠા પડતા જ હોય. આ પાંદડું છે એ કાદવ કીચડમાં જેવું પડ્યું એટલે તરત જ એની છાપ, એની આકૃતિ કાદવ કીચડની અંદર થઈ ગઈ. અને જ્યારે વરસાદ પૂરો થયો અને તડકો પડ્યો અને એ કાદવ કીચડવાળી જમીન સુકાઈ ગઈ, પાંદડું હળી ગયું, તો એની છાપ છે ને એમનેમ ને એમનેમ ત્યાંની ત્યારે. જ્યારે હજારો વર્ષો પછી ખોદકામ કર્યું તો એ છાપ આપને જોવા મળી. એ જે છાપ છે અશ્મિ તરીકે ઓળખવામાં આવે. એક પિક્ચર છે ઇંગ્લિશ ડાયનોસરનું પિક્ચર છે આખે આખું. એની અંદર એક મચ્છર છે, એ લીમડાના ઝાડના અંદર, જે લીમડાનું ઝાડ હોય ને બે, અને એ લીમડાના ઝાડમાંથી ખાસ પ્રકારનું દ્રવ્ય ગુંદર જેવું નીકળે, એ મચ્છરમાં ચોંટી જાય. આ ગુંદર જેવું દ્રવ્ય જે મચ્છરમાં ચોંટી ગયું, એ ગુંદર જેવું દ્રવ્ય જમીનમાં હેઠું પડે, અને હેઠું પડે ને જમીનની નીચે દટાઈ જાય. હજારો વર્ષો પછી જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે એ મચ્છર છે એને એમાંથી બારું કાઢે, મરી ગયું હોય મચ્છર, પણ એની અંદરનું લોહી હોય ને એમને હોય. એ લોહી જોવે તો એની અંદર ડાયનોસરના ડીએનએ દેખાય, કારણ કે જે તે સમયે મચ્છરે ડાયનોસરને સામાન્ય રીતે કરડ્યું હશે, અને કરડ્યું હશે એટલે ડાયનોસરનું લોહી મચ્છરે પીધું હશે. એ મચ્છર છે એની અંદર રહેલું લોહી છે એ જ્યારે ઝાડવા ઉપર બેઠું ત્યારે ગમ જેવી વસ્તુની અંદર એ ચીપકી ગયું, અને એ જ્યારે નીચે જમીનમાં સચવાઈ ગયું. તો આ જે વસ્તુ છે એને અશ્મિ તરીકે ઓળખવામાં આવે. એટલે અશ્મિ એટલે ખાલી હાડકાં એવું નથી માનવાનું, કોઈ પણ હાડકાની છાપ હોય તો એને પણ અશ્મિ તરીકે જ ઓળખવામાં આવે છે. આમાં તમારી ટેક્સ્ટબુકની અંદર ઘણી બધી અશ્મિઓ છે, એ અશ્મિઓના ફોટા આપેલા છે. નાઇટિયા છે, એક માછલી છે, ડાયનોસર છે, ડાયનોસરના ઘણા બધા નામ હોય. અહીંયા જે તમારી ટેક્સ્ટબુકમાં ડાયનોસર આપ્યું છે એનું નામ રાજાસુરસ છે, તો રાજાસુરસ નામનો ડાયનોસર છે. નાઇટિયા છે, બરાબર. એ સિવાયના પણ ઘણા બધા અપૃષ્ઠવંશીઓના ઉદાહરણો આપેલા જ છે ટેક્સ્ટબુકમાં, ફોટા સહિત આપેલા છે. હવે આ અશ્મિ છે એ કેટલા વર્ષ જૂની છે એ કેમ ખબર પડે? તો અશ્મિની ઉંમર નક્કી કરવા માટેની બે પદ્ધતિ છે. અશ્મિઓની ઉંમર બે પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય. પહેલી પદ્ધતિ છે એ સાપેક્ષ પદ્ધતિ છે, અને બીજી પદ્ધતિ છે એ ફોસિલ ડેટિંગ પદ્ધતિ છે. ફોસિલ ડેટિંગ. સાપેક્ષ પદ્ધતિનું હું તમને ઉદાહરણ આપું કે તમે ખોદકામ કરવાનું ચાલુ કર્યું જમીનમાં, તમને એક અશ્મિ મળ્યા, તમે લઈ સાઈડમાં મૂકી દીધા, પછી એમાં ને એમાં ખોદકામ કર્યું તો એના કરતાં વધુ ઊંડાએ બીજા અશ્મિ મળ્યા, સાઈડમાં મૂકી દીધા. હજી ખોદકામ કર્યું તો એના કરતાં પણ વધુ ઊંડાએ ત્રીજા અશ્મિ મળ્યા. તો તમે જ્યારે ખોદકામ કરો છો અને એમાં તમને જે સૌથી પહેલા અશ્મિ મળે છે એ નવા છે, અને જેમ જેમ ઊંડાએ જાઓ છો અને સૌથી છેલ્લા અશ્મિ મળે છે એ જૂના છે. અને સાપેક્ષ પદ્ધતિ કહેવાય. તમારી ટેક્સ્ટબુકમાં એનું બેટર ઉદાહરણ આપેલું છે. એક ઘોડો હોય છે, બરાબર છે, એક ડાયનોસર હોય છે, અને એ પેલા નાના નાના જીવડા હોય છે. નાના નાના જીવડા મરી ગયા એટલે જમીનમાં દટાઈ ગયા, એના પછી જમીન બની, ડાયનોસર આવ્યા, ડાયનોસર મળ્યા, એ જમીનમાં દટાઈ ગયા. પાછી જમીન બની, ઘોડા જેવા સજીવો આવ્યા, ઘોડો મૃત્યુ પામ્યો, એ જમીનમાં દટાઈ ગયો, જમીન બની. જ્યારે જમીનનું ખોદકામ કર્યું તો પેલા ઘોડાના અવશેષ મળ્યા, પછી વધુ આગળ ખોદકામ કર્યું તો ડાયનોસરના અવશેષ મળ્યા, એથી આગળ ખોદકામ કર્યું તો નાના નાના જીવજંતુઓના અવશેષો મળ્યા. આના ઉપરથી ખબર પડી કે નાના નાના જીવજંતુઓ સૌથી જૂના અશ્મિ છે, અને ઘોડા જેવા પ્રાણીઓ છે એ નવા અશ્મિ છે. બીજું ફોસિલ ડેટિંગ. ફોસિલ ડેટિંગ પદ્ધતિ છે ને એના દ્વારા તમે અશ્મિઓની ઉંમર નક્કી કરી શકો. આ પદ્ધતિમાં ખાસ પ્રકારનું મૃત અવશેષ હોય ને એની અંદર રહેલા તત્વનું આખું પ્રાયોગિક ધોરણે નિરીક્ષણ કરવામાં આવે. કોઈ પણ સજીવ મૃત્યુ પામે એટલે એની અંદર C14 રેડિયોએક્ટિવ તત્વો પેદા થાય. કોઈ પણ સજીવ મૃત્યુ પામે એટલે C14 રેડિયોએક્ટિવ તત્વો પેદા થાય. આ તત્વની ગણતરી ઉપરથી અશ્મિઓની ઉંમર નક્કી કરી શકાય. ભૂતકાળની અંદર તમને ખબર હોય તો CID સિરિયલ આવતી, અને આવી ક્રાઇમ સિરિયલ હોય તેમાં કોઈનું મર્ડર થઈ ગયું હોય તો જે પોઈન્ટ ઉપરથી મર્ડર થઈ ગયું હોય ત્યાંથી ડેડ બોડી છે એ પ્રયોગશાળામાં લઈ જાય. ડેડ બોડી પ્રયોગશાળામાં લઈ જાય ને પછી એનો આખો રિપોર્ટ આવે તો એ રિપોર્ટમાં લખેલું આવે કે આ વ્યક્તિનું મૃત્યુ છે એ 2 દિવસ પહેલાં થયું હતું, અથવા 3-4 કલાક પહેલાં થયું હતું. તો કલાકો પહેલાં કે દિવસો પહેલાં મૃત્યુ થયું હતું એ નક્કી કરવાની જે પદ્ધતિ, કે હજારો વર્ષો પહેલાં બી કોઈ વસ્તુનું મૃત્યુ થયું હોય તે નક્કી કરવાની પદ્ધતિ ફોસિલ ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
તો આપણે અશ્મિ અને જીવાશ્મિમાંથી શું પાકું કરવાનું છે? તો અશ્મિ અને જીવાશ્મિમાંથી એમની વ્યાખ્યા પાકી કરવાની છે, એમની ઉંમર નક્કી કરવાની બે પદ્ધતિ પાકી કરવાની છે, એક સાપેક્ષ પદ્ધતિ પાકી કરવાની છે, બીજી ફોસિલ ડેટિંગ પદ્ધતિ પાકી કરવાની છે. આમનું મટીરિયલ તમને વોટ્સઅપ મારફતે મળી જશે. પ્રશ્ન કઈ રીતે પૂછાય એમની તો પીડીએફ તમને આપવાની જ છે, બરાબર છે. તો ખાસ કરીને ટેક્સ્ટ બુકની વ્યાખ્યા જ લખવી, બીજા કોઈ માધ્યમની વ્યાખ્યા લખવાની નથી થતી. ટેક્સ્ટ બુકની વ્યાખ્યામાં ચોખ્ખી અશ્મિ અને જીવાશ્મિની વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં લખેલી જ છે, 3-4 લીટી. આ સાપેક્ષ પદ્ધતિ છે એની 3-4 લીટીમાં માહિતી આપી દીધી છે. ફોસિલ ડેટિંગ છે એની માહિતી આપેલી છે, પણ એમાં C14 નહીં આપી, કારણ કે 12 સાયન્સમાં આવે છે. મેં 12 સાયન્સમાંથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. C14 એટલે એ 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં નથી, એટલે C14 નો ઉલ્લેખ નહીં કરવાનો. બાકી જે ફોસિલ ડેટિંગ પદ્ધતિમાં આપને જે વસ્તુ આપી છે એમનો ઉલ્લેખ કરી દેવાનો. તો આપણે આ 3 પોઈન્ટ, આ 3 પોઈન્ટ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. રચના સદસંગ ને કાર્ય સદસંગ, અશ્મિ જીવાશ્મિ અને જાતિ નિર્માણની પ્રક્રિયા. તો ઓલરેડી આ પોઈન્ટ્સ ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ છે, બરાબર છે. પણ ટેક્સ્ટ બુકની અંદર બહુ બધું ગીચડો કરીને આપીને મેં તમને અહીંયા છૂટા પોઈન્ટ આપી દીધા છે. ખાસ આઈએમપી સવાલ આપણો રચના સદસંગ અને કાર્ય સદસંગ છે. આમાંથી મોસ્ટ આઈએમપી સવાલ રચના સદસંગ અને કાર્ય સદસંગ. આખો ટોપિક હું ફરીથી એક વખત છે એ બોલી જાઉં છું અને બોર્ડ ઉપર લખેલું છે એટલે તમને ખ્યાલ પડી જાય, કારણ કે આ તફાવત આપણે પાકું કરવાનો જ છે અને એક્ઝામમાં પૂછાવાનો જ છે, બરાબર. બોર્ડની એક્ઝામની અંદર આ પ્રશ્ન હોવાનો જ છે. તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે રચના સદસ અને કાર્ય સદસ અંગનો તફાવત છે, તેમના જે શોર્ટ મુદ્દાઓ છે એને કમ્પ્લીટલી આપણે પૂરા વાક્યની અંદર જોતા જઈએ. તો પહેલો મુદ્દો છે, તો પહેલા મુદ્દાની અંદર આપણે સમમૂલક અંગો ખાલી એટલું જ લખ્યું છે, સમમૂલક અંગો એટલું જ લખ્યું છે. તમારે આખા વાક્યમાં કેમ લખવાનું થાય? તો કે રચના સદસ અંગોને સમમૂલક અંગો કહે છે. પછી આમાં લખેલું છે સમરૂપ અંગો, તો આની અંદર તમારે શું લખવાનું થાય કે કાર્ય સદસ અંગોને સમરૂપ અંગો કહે છે. પછી અહીંયા રચના સદસ અંગોમાં બીજો પોઈન્ટ શું લખાય? તો કે જે સજીવોની અંતસ્તર રચના સરખી હોય છે તેવા સજીવોને રચના સદસ અંગો કે સમમૂલક અંગો કહે છે. અહીંયા બીજો પોઈન્ટ શું લખી શકાય? જે સજીવોના અંગોના કાર્યો સરખા હોય તેવા અંગોને કાર્ય સદસ અંગો કહે છે. અહીંયા પણ શું લખી શકાય? ત્રીજો કે જે સજીવોની અંતસ્તર રચના સરખી હોય છે પણ તે સજીવોના અંગોના કાર્યો જુદા જુદા હોય તો તેમને રચના સદસ અંગો કહે છે. અહીંયા શું લખી શકાય? અવરોધનો જે મુદ્દો કે જે સજીવોની અંતસ્તર રચના જુદી જુદી હોય પરંતુ તેમના કાર્યો એક સરખા હોય તો તેમને કાર્ય સદસ અંગો કહે છે. આની અંદર ઉત્પત્તિ, તેમની ઉત્પત્તિ સમાન પૂર્વજોમાંથી થઈ હશે, જ્યારે આની અંદર એવું લખવાનું કે તેમની ઉત્પત્તિ છે એ સમાન પૂર્વજોમાંથી નથી થયેલી, કારણ કે એમની અંતસ્તર રચના જુદી જુદી છે. આની અંદર ઉદાહરણમાં લખવાનું માનવ, ડેટકો, ગરોળી અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગ. આની અંદર લખવાનું છે ચામાચીડિયું, પક્ષી, ડાયનોસોર અને પતંગિયાના અગ્ર ઉપાંગ. તો આખું રચના સદસ અને કાર્ય સદસ લગભગ મેં તમને 3 વખત સમજાવ્યું, બરાબર, અને 3 વખત બોલ્યો. આ તફાવત 3 વખત સમજાવ્યું ને 3 વખત એકનો એક ટોપિક આ લેક્ચરમાં આપણે રિપીટ કરીએ છીએ. તો યાદ રાખજો, આનું કંઈક કારણ હોય, આની કંઈક ખાસ ઉપયોગિતા હોય તો જ આપણે આ વસ્તુને 3 વખત રિપીટ કરતા હોય. તો 3 વખત રિપીટ કરવાનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે આ વસ્તુ છે એ એક્ઝામમાં પૂછાયેલ છે. તો આનો તફાવત તમે રચના સદસ અને કાર્ય સદસ અંગો છે એ રચના સદસ અને કાર્ય સદસ અંગોનો તફાવત તમારે તમારી પાકી બુકમાં લખી નાખવાનો છે. અશ્મિ અને જીવાશ્મિની વ્યાખ્યા, એમની 2 પદ્ધતિ છે, એક સાપેક્ષ પદ્ધતિ અને બીજી ફોસિલ ડેટિંગ પદ્ધતિ. સાપેક્ષ પદ્ધતિ મેં વાત કરી કે ભાઈ ઊંડાએ મળે એ અશ્મિ જૂના, જેમ જેમ ઉપર આવતા જાઓ અને સૌથી પહેલા અશ્મિ મળે, બરાબર, સૌથી પહેલા જે અશ્મિ મળે છે એ નવા અશ્મિ કહેવાય. એમના પછી ફોસિલ ડેટિંગની વાત કરી કે જેમના દ્વારા શરીરમાં રહેલા અમુક તત્વો છે એમની ગણતરી કરી અને એની ઉંમર કેટલી છે એ નક્કી કરી શકાય છે. તો આપણે આ વિડીયો લેક્ચરના અહીંયા સુધી રાખીએ. હવે પછી 9મા ચેપ્ટરનો છેલ્લો વિડીયો લેક્ચર હશે થિયરીનો. પછી 9મા ચેપ્ટરના બ્લુ કલરના સવાલ, બોર્ડમાં પૂછાયેલા સવાલ, એનો એક વિડીયો લેક્ચર બનશે. 9મા ચેપ્ટરનું સ્વાધ્યાય છે
એમનો વિડીયો લેક્ચર બનશે. તો 2 કે 3 વિડીયો લેક્ચરની અંદર 9મું ચેપ્ટર આપણું પૂરું થઈ જાય. એટલે આખા વિજ્ઞાનમાં ખાલી 2 જ ચેપ્ટર બાકી રહે. 2 ચેપ્ટર મારે ખાલી ભણાવવાના, એટલે આખી વિજ્ઞાનની ટેક્સ્ટ બુક પૂરી. બરાબર છે? તો 9મું ચેપ્ટર પૂરું થઈ જાય પછી ખાલી 2 જ ચેપ્ટર આપણા બાકી છે. એટલે આખી વિજ્ઞાનની ટેક્સ્ટ બુક પૂરી થઈ જશે. ફરીથી પાછું પહેલા ચેપ્ટરથી રિવિઝન શરૂ થશે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયો લેક્ચરમાં 9મું ચેપ્ટર આપણે આગળ જોઈશું.